વિસાવદરમાંથી છેલ્લા ઘણા સમયથી એક વાત ખૂબ જ ચર્ચામાં આવી છે કે જે સરકારી અનાજનો જથ્થો છે એને ક્યાંક સગેવગે કરવામાં આવી રહ્યો છે અને હવે આજ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના 3 નેતાઓની સામે ફરિયાદ પણ થઈ છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદર આમ તો પોતાના રાજકારણને લઈને ઘણી બધી વખત ચર્ચામાં આવતું હોય છે, ત્યારે હવે આજ વિસાવદરની અંદર 3 ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે ફરિયાદ થઈ છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો વિસાવદરમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે અને 3 લોકોની સામે ફરિયાદ થઈ છે। સરકારી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ છે તે બહાર આવ્યું છે। વિસાવદરના જેતલવડમાંથી સરકારી અનાજના જથ્થામાં મોટે પાયે ચોરી અને કાળાબજારી કર્યા હોવાનું નેટવર્ક ઝડપાયું છે। લગભગ 1,59,860નો સરકારી અનાજનો જથ્થો છે તેને બારોબાર વેચીને છેતરપિંડી કરવામાં આવી છે એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે। રાશન કાર્ડ ધારકોને ધમકી આપી હોવાની પણ વાત કરવામાં આવી છે। ગરીબોના હક પર તરાપ સમાન લાભાર્થીઓને પૂરું અનાજ જ નથી આપવામાં આવતું, ઓછું અનાજ આપવામાં આવે છે એવી પણ વાત કરવામાં આવી છે। ઓનલાઈન અંગૂઠો કરીને છેતરપિંડી કરવામાં આવી રહી છે। જો કોઈ ગ્રાહક આ બાબતે અવાજ ઉઠાવે કે વિરોધ કરે તો તેને ઓનલાઈન સિસ્ટમમાંથી નામ કાઢી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી। તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને 3 લોકોની સામે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। મામલતદાર દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સરકારી નિયમોનું ઉલ્લંઘન, ઉચાપત અને વિશ્વાસઘાત બદલ વિસાવદર પોલીસ મથકે 3 આરોપીઓ સામે કડક ગુનો નોંધવામાં આવ્યો છે। મુખ્ય સંચાલક દ્વારા ગેરકાયદેસર રીતે અન્ય વ્યક્તિઓને દુકાન ચલાવવા આપી દેવાનો પણ ખુલાસો કરાયો છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જીતેન્દ્ર મહેતા, દુકાનદારના સંચાલક દેવજી અને જે રજાક નામના શખ્સની સામે પોલીસે તપાસ ધરીને કાર્યવાહી છે તે શરૂ કરી છે। એટલે જે રીતે વિસાવદરમાં આની પહેલા પણ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે આવી બધી સરકારી અનાજની દુકાનો છે કે ત્યાં જઈને રેડ કરતા હતા અને હવે અંતે વિસાવદરમાંથી જે રીતે અત્યારે હાલ સમાચાર સામે આવ્યા છે કે આ જ સરકારી અનાજનો જે કૌભાંડ હતો એનો પર્દાફાશ થયો છે અને અંતે ભારતીય જનતા પાર્ટીના જે 3 જેટલા નેતાઓ છે એ લોકોની સામે ફરિયાદ થઈ છે। આ વિષયને લઈને હવે એ પણ જોવાનું રહેશે કે ખુલાસા શું થાય છે, કારણ કે જે રીતે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો વિસાવદરની અંદર ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો અને એ જ ચર્ચાઓને કારણે હવે જ્યારે તપાસ કરવામાં આવી હતી ને આ જ કૌભાંડના પર્દાફાશમાં 3 લોકોની સામે આખી આ ફરિયાદ કરવામાં આવી છે। વિસાવદરના જેતલવડમાંથી સરકારી અનાજના જથ્થામાં મોટે પાયે ચોરી અને કાળા બજારનું આખું આ નેટવર્ક ઝડપાયું છે। લગભગ 1,60,000ની આસપાસ સરકારનો જે અનાજનો જથ્થો છે એને જ બારોબાર વેચી દેવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને રાશન કાર્ડ ધારકો હોય છે એ લોકોને પણ ધમકીઓ આપવામાં આવી હતી એવી પણ વાત છે। ગરીબોના હક પર તરાપ સમાન લાભાર્થીઓને પૂરું અનાજ ન આપીને ઓછું અનાજ આપવામાં આવતું હતું અને ઓનલાઈન અંગૂઠો લઈને તે લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હતી। જો કોઈ ગ્રાહક આ બાબતે અવાજ ઉઠાવે અથવા તો પછી વિરોધ પ્રદર્શન કરવા જાય છે તો તેમનું જે નામ છે તે ઓનલાઈન સિસ્ટમમાંથી કાઢી નાખવામાં પણ ક્યાંક તે લોકો દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી અને આ જ વાત હવે જે નેતાઓ દ્વારા કરવામાં આવતી હતી એ જ દરેક વસ્તુ તેમના ઉપર ભારે પડી છે અને અંતે આ દરેક લોકોની સામે ફરિયાદ પણ નોંધાઈ છે। જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ વિષયને લઈને કયા ખુલાસા થાય છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।